સમગ્ર દેશની અંદર મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી માટે નીટની પ્રવેશ પરીક્ષા 2026નું પેપર સિક્કર જેનું એપી સેન્ટર અને 5 રાજ્યોની અંદર જવાબ સાથે પરીક્ષાના 2 દિવસ પહેલા બધે ફરતું થઈ ગયું હતું। સમગ્ર દેશની અંદર 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટ માટેની તૈયારી કરીને પરીક્ષામાં બેઠા અને ગુજરાતમાં 85,000 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે, ડેન્ટલ માટે અને આયુર્વેદ, હોમિયોપેથી માટે પોતે પરીક્ષા આપી। પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની મોદી સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મેળા પીપળાના કારણે અને પેપર લીક કૌભાંડીઓ અને એજ્યુકેશન માફિયાઓને રાજકીય રક્ષણના કારણે આજે ફરી એક વખત દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે। આ પેપરના લીકના કૌભાંડીઓને 2024ની અંદર ગુજરાત જ કેન્દ્ર સ્થાને હતું, પણ તે સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આખા ખેલ, એના પદાધિકારીઓની ગોઠવણ, મિલીભગત એ સંપૂર્ણ સામે આવ્યા છતાં કેન્દ્રની મોદી સરકારે એક પણ પગલાં લીધા નહીં અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે સમગ્ર દેશમાં ઉહાપો છતાં કોઈ પદાધિકારીઓને હટાવવામાં ન આવ્યા। ઉલટાનું જે કૌભાંડ થયું છે અને કૌભાંડીઓને રક્ષણ આપનારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને જ આ કૌભાંડની તપાસ સોંપીને લીપાથોપી કરવામાં આવી। ત્યારે બાયોલોજી, કેમેસ્ટ્રી સહિતના પેપરોના પ્રશ્નો જવાબ સાથે ગેસ પેપરના નામે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓને 2 દી પહેલા આપી દેવામાં આવ્યું। 40 લાખથી લઈને 70 લાખ રૂપિયાના ભાવ સાથે આ ભાવિ તબીબોના ખેલ, પ્રવેશ પરીક્ષા પાસ કરાવવાનું, માલેતુજાના સંતાનોને ગોઠવણ કરવાનું, બીજી બાજુ ગરીબ, મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગના બાળકો જે રાત દિવસ પેટે પાટા બાંધીને અને વર્ષોથી પોતે મન બનાવી બેઠા કે મારે તબીબ બનવું છે, આવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા વારંવાર થઈ ગયા।